આ દ્રશ્યો કોઈ એક્શન ફિલ્મના નથી, પરંતુ મધ્યપ્રદેશના રતલામ રેલવે સ્ટેશનના છે, જ્યાં પ્લેટફોર્મ નંબર 4 ની બહાર માત્ર વાહન ટકરાવા જેવી નજીવી બાબતે એવો સંગ્રામ ખેલાયો કે આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો। આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે નશામાં ધૂત કેટલાક અસામાજિક તત્વો ભાન ભૂલીને રસ્તા પર જ એકબીજા સાથે બાખડી પડ્યા। નશાખોરો વચ્ચે શરૂ થયેલી બોલાચાલી જોત જોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ। આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે આ ગુંડા તત્વો રસ્તા પર આતંક મચાવી રહ્યા હતા, ત્યારે આસપાસ ઉભેલા લોકો મદદ કરવા કે ઝઘડો શાંત પાડવાના બદલે માત્ર તમાશો જોઈ રહ્યા હતા અને મોબાઈલમાં વિડીયો ઉતારતા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રેલવે સ્ટેશનનો આ પાર્કિંગ વિસ્તાર હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે અને અહીં રોજ રાત્રે આવા જ દ્રશ્યો સર્જાય છે। ત્યારે મોટો સવાલ એ ઉઠે છે કે તંત્ર અને રેલવે પોલીસ ક્યાં ગાયબ છે? જો કે રેલવે પોલીસનું કહેવું છે કે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।